નમસ્કાર મિત્રો, મારું નામ છે પ્રમોદ ગઢવી. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. મળવા જેવા માણસ સિરીઝમાં આપણે મહાનુભાવો સાથે મુલાકાત કરીએ છીએ. આ એવા મહાનુભાવો છે જેને હું મારી વ્યવસાયિક કારકિર્દી દરમિયાન વારંવાર મળ્યો છું, એમનાથી ઇમ્પ્રેસ થયો છું, એમના પાસેથી કંઈક શીખ્યો છું, કંઈક જાણ્યું છે. આવા મહાનુભાવો પાસેથી હું આપ સૌને પણ એમની જર્ની વિશે માહિતગાર કરવા માગું છું. જેના ઉપક્રમે આજે આપણે આવ્યા છે ગાંધીનગરમાં નિવૃત્ત આઈએએસ શ્રી પી.કે. ગઢવી સાહેબના ઘરે. પી.કે. ગઢવી સાહેબે એમની વ્યવસાયિક કારકિર્દી દરમિયાન અલગ અલગ સ્થળોએ પોતાની ફરજ નિભાવી છે. એ વિશે પણ માહિતગાર થઈશું. વ્યવસાયિક કારકિર્દી દરમિયાન એમને થયેલા અનુભવો વિશે માહિતગાર થઈશું, એમના શોખ વિશે માહિતગાર થઈશું અને એમના જીવન મંત્ર વિશે પણ માહિતગાર થઈશું. નમસ્કાર સાહેબ, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલમાં. આપનું બાળપણ ક્યાં ગુજર્યું અને આપનું શિક્ષણ ક્યાં થયું અને આપ કેવી રીતે આઈએએસ બન્યા એ થોડી વાત આપણે કરીએ શરૂઆતમાં. પ્રમોદભાઈ, મારો જન્મ 1951માં મોઢેરા, જિલ્લો મહેસાણા છે ગામે થયો, જે સૂર્ય મંદિર માટે બહુ વિખ્યાત છે અને હમણાં આપણા સોલર વિલેજ તરીકે પણ એનું નામના છે. એ ગામમાં મારો જન્મ થયો. મારા પિતાજી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક હતા અને હું એ શાળામાં ભણ્યો. પ્રાથમિક શિક્ષણ મેં મોઢેરામાં લીધું. પછી મોઢેરામાં હાઈસ્કૂલ નવી શરૂ થઈ હતી, તો એક 7મું ધોરણ મેં ત્યાં કર્યું. પછી નવી હતી અને મારા પિતાશ્રીએ લાગ્યું કે શિક્ષણ અમદાવાદમાં મળે તો વધારે સારું. એટલે મારા મોટા ભાઈ અમદાવાદમાં વિવેકાનંદ કોલેજના પ્રિન્સિપાલ હતા. જી. એટલે હું અમદાવાદ એમની પાસે રહેવા આવ્યો અને ગોમતીપુરની ડેમોક્રેટિક હાઈસ્કૂલમાં મેં હાઈસ્કૂલનું શિક્ષણ લીધું. હાઈસ્કૂલના શિક્ષણ પછી એસએસસીમાં મારા ઠીક ટકા હતા, એટલે હું ભવન્સ કોલેજમાં સાયન્સ સ્ટ્રીમમાં દાખલ થયો. પરંતુ એ વખતે એક નવું સેટ થિયરી નામનું કંઈક મેથેમેટિક્સ ગણિત આવેલું અને એ ગણિત અમે એસએસસીમાં કંઈ આ ભણેલા નહીં, એટલે તદ્દન નવું હોવાથી સાદી ભાષા કરતાં ટપ્પો પડ્યો નહીં, એટલે આપણને ભાવ્યું નહીં અને એમ થયું કે આ પણ મજા આવશે નહીં, એટલે મેં કોલેજ છોડી દીધી અને હું પાછો વિવેકાનંદ કોલેજમાં મોટા ભાઈ હતા એટલે ત્યાં જ આર્ટ્સમાં દાખલ થઈ ગયો અને ત્યાં મેં અંગ્રેજી અને સંસ્કૃત વિષયો રાખ્યા. અંગ્રેજી સંસ્કૃત સાથે હું બીએ થયો. પછી એમએ કરવા માટે યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટીમાં ગયો, સ્કૂલ ઓફ લેંગ્વેજમાં સાંજની, અને ત્યાં અમે અંગ્રેજી અને ગુજરાતી એવા સબ્જેક્ટ રાખ્યા. આ કોલેજ હતી દરમિયાનમાં હું જય હિન્દ જે આપણું છે એમાં સાંજના સમયે પત્રકાર તરીકે પણ જવાનું મેં શરૂ કરેલું. સાંજે એવું એડિટર, સબ એડિટર, જ્યારે કે અંગ્રેજી બધું આવે. મારા પ્રોફેસર હતા છાયા સાહેબ, એમનો મારા માટે પ્રેમ હતો કે એ આનું અંગ્રેજી સારું થાય. એટલે તમે જાણો છો કે એમાં ટેલિપ્રિન્ટર પરથી એ વખત તો ટેલિપ્રિન્ટર હતા, મેસેજ ઉતર્યા કરે, એ જે ચીફ એડિટર હોય બધું આપે કાઢી તો મૂકે આપણને અને અનુવાદ કરીને આપવા, એમાંથી સિલેક્શન થાય અને પહેલું પાનું બને. બરાબર. એ પહેલું પાનું બનાવે. પછી મોહમ્મદ બાકર આપણા બહુ જાણીતા વાર્તાકાર, સાહિત્યકાર છે, એમનો મારા કુટુંબ સાથે, પછી હું બીજી સાહિત્યની વાત કરીશ ત્યારે કઈ પરિચય હતો, તો એ મને સંદેશમાં લઈ ગયા ચિમનભાઈ પટેલ પાસે, ચિમનભાઈ સંદેશવાળા, અને મેં સંદેશમાં પણ 2-3 વર્ષ કામ કર્યું. શિક્ષણ પછી એમએ થયું, પછી મેં બીએડ પણ કર્યું અને એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પ્રકાશ હાઈસ્કૂલ હતી, એમાં હું 1 વર્ષ શિક્ષક તરીકે રહ્યો. દરમિયાન મારા એક મિત્ર હતા દલપત ચૌહાણ, એમણે મને જીપીએસસીનું ફોર્મ લાવી આપ્યું. ત્યારે મને ખબર જ નહીં જીપીએસસી શું છે, અને એ કંઈ નાયબ મામલતદારનું ફોર્મ હતું. એટલે નાયબ મામલતદાર કયું પ્રાણી છે એ પણ અમને ખબર નહીં. કારણ કે મારી ઈચ્છા એવી હતી કે મારે પ્રોફેસર થવું, શિક્ષણમાં જ આગળ વધવું. શિક્ષણમાં આગળ, મોટા ભાઈ પ્રિન્સિપાલમાં હતા, પણ અંગ્રેજી રાખ્યું એટલે જે માર્ક્સ પ્રોફેસરો ઉદાર નથી હોતા અંગ્રેજીના, એટલે માર્ક્સ આપ્યા નહીં, એટલે સાયકલ ક્લાસ આવ્યો. ઓકે, એટલે પ્રોફેસર તરીકે પ્રોફેસર થવું પણ થઈ શકાય નહીં. પછી હાઈસ્કૂલમાં મને નોકરી મળી ગઈ હતી, બીજી હાઈસ્કૂલમાંથી પણ, મોડર્ન સ્કૂલમાં પણ મને મળી ગયું. પણ આ મેં પહેલાં ફોર્મ ભર્યું હતું નાયબ મામલતદાર તરીકે. નાયબ મામલતદાર, પહેલાં નાયબ મામલતદાર. એની પરીક્ષા આપી. હવે મારું આ છાપામાં રહેવાના કારણે અને મારો શોખના વિષય, હું આપણે પછી વાત કરીશું, ગુજરાતી સાહિત્ય, ઇતિહાસ, રાજકારણ, આ બધો મારા શોખના વિષય હતા. કોલેજમાં હતો દરમિયાન હું સામ્યવાદી પક્ષના સંપર્કમાં આવેલો.
અને માર્ક્સવાદી પક્ષ CPM જેને કહે છે એમાં હું કામ કર્યું. નવનિર્માણમાં પણ હું બહુ સક્રિય હતો. મનીષ જાની સાથે હું હતો. એટલે મારું રાજકારણનું જ્ઞાન પણ ઘણું હતું, ઇતિહાસનું હતું. એટલે મેં પરીક્ષા આપી તો હું પાસ થઈ ગયો. ઓકે, એટલે સરકાર ગવર્મેન્ટની ગવર્મેન્ટની ઓકે એક્ઝામ પાસ કરી. પહેલાં નામાં એમાં મને સાબરકાંઠા ટ્રેનિંગમાં મૂક્યો. પછી તો આ પરીક્ષાઓનો દરવાજો ખુલી ગયો, ખ્યાલ આવી ગયો ક્યાં આવે. એમાં ક્લાસ 1ની પરીક્ષા ડેપ્યુટી કલેક્ટરનું આવ્યું, એટલે એ ફોર્મ ભર્યું અને એ બી પરીક્ષા આપી. તો સીધો વચ્ચે એક વાર થોડો સમય આસિસ્ટન્ટ તરીકે સચિવાલય હું ગયો હતો બીજી પરીક્ષા. એટલે ટૂંકમાં મેં જે પરીક્ષા આપી હું પાસ થયો અને છેલ્લા ડેપ્યુટી કલેક્ટર થયો. 1981માં હું ડેપ્યુટી કલેક્ટર થયો. ઓકે, એટલે 1981માં આપની ડેપ્યુટી કલેક્ટર તરીકે કારકિર્દી સારું થઈ. મારું ટ્રેનિંગનો પીરિયડ જે સુરેન્દ્રનગર જિલ્લામાં હતો, મેં ત્યાં 1.5-2 વર્ષ કાઢ્યા. પછી મારું ત્યાં એક એવું અત્યારે પણ છે કે ડેપ્યુટી કલેક્ટર હોય એને 6 મહિના મામલતદારમાં કામ કરવું પડે. એટલે એમાં મને મામલતદાર લખતર તરીકે મૂકેલો. હવે એ વખતે જે ફાજલ જમીનનો એક્ટ ઇન્દિરા ગાંધી લાવેલા હતા, ખેતીની જમીનની ટોચ મળ્યા હતા કે એક વ્યક્તિ છે, ફેમિલી છે, 54 એકરથી વધારે જમીન ધરાવી શકે નહીં. એ 54થી વધારાની હોય એ ફાજલ પડે, અને ફાજલ હોય એ SC ST OBC વગેરેને આપવાની. તો એ વખતે આ ઝુંબેશ ચાલતી હતી આ જમીનો આપવાની, 1 સાલી ટોચ મળ્યા જમીનો. એટલે મને પહેલાંથી આપણે વાત કરશું, મેં CPMમાં કામ કરતો, કારણ દલિતો સાથે મારો બહુ સંપર્ક હતો, દલિત સમાજ સાથે. એટલે દલિતો મને પહેલાંથી પ્રિય હતા. એટલે મેં દલિતોને જમીન આપવાનું કામ કર્યું. ગામે ગામ ફરવું અને ગામે ગામ ઓર્ડર ત્યાં લઈને જવાનું, ઢોલ વગાડી લોકો ભેગા કરવા. પહેલા પોસ્ટિંગમાં આપે આખી કામગીરી કરી. હવે વખતે ઝીણાભાઈ દરજી 20 મુદ્દા કાર્યક્રમના અધ્યક્ષ હતા અને રિવ્યુ લેવા આવતા હતા. તો જનરલી અમને કેવું થતું અનુભવ કે મામલદારો કામ ના કરતા હોય. સુરેન્દ્રનગર આવેલા એકદમ આવી કે કોણ છે કે લખતર મામલદાર. એટલે હું ઊભો થયો, શું નામ તમારું? ગઢવી. દલિત છો તમે? મેં કીધું ના. તમે કે દલિતો આટલી બધી જમીન છે આખા રાજમાં કે સૌથી વધારે જમીન આપી છે, તાલુકે જમીન આપી છે. એટલે મેં કહ્યું બસ મને દલિતોનું કામ કરવાનો મારો વિષય શોખ છે, એટલે હું કરું છું. એટલે આ મારો એક અનુભવ. શરૂઆતમાં જ આપે વંચિતોના વિકાસ માટે કામ કર્યું. ઝીણાભાઈ દરજી મારા પર બહુ પ્રસન્ન થયા અને એના કારણે મને ઇન્દુ કુમાર જાની એમના PA હતા, એમની સાથે કામ એમનો પરિચય થયો. અને ઇન્દુ કુમારનું નયા માર્ગ એ ચલાવતા ઝીણાભાઈ દરજીનું જ હતું. એમાં મારી કૃતિઓ કાવ્યો આવવા માંડે, જુદી છે. પણ પછી હું થરાદ ગયો ડેપ્યુટી કલેક્ટર તરીકે, પ્રાંત ઓફિસર, સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ. ત્યારે જે 1 સાલ લખતરમાં હતો ત્યારે 1 સાલની જમીન આપવાની હતી, પણ થરાદમાં ગયો ત્યારે પરમનન્ટ આપવાની જોગવાઈ થઈ ગઈ, પરમનન્ટ. તો એમાં પણ મેં ખૂબ ઝુંબેશ ચલાવી અને એમાં બી આખા રાજ્યમાં પ્રથમ હતો જમીનો આપવા માટે વાવ તાલુકામાં. એ વખતે અમારા સેક્રેટરી હતા સોયંતર, જે પોતે SC હતા અને એમની બહુ ધાક હતી. બધા કલેક્ટરો વિફાવટ હતા. એકવાર આપણે કલેક્ટરને કહ્યું, મારા બનાસકાંઠા કલેક્ટર, કે હું ત્યાં આવું છું અને હું થરાદ જવાનો છું. તમારા કલેક્ટર RK સાથે ગભરાઈ ગયા કે ગઢવી શું કર્યું તમે? આ માણસ તો કે તમારું ખતમ કરી નાખશે તમને, તમારે ત્યાં આવે છે તો ચેતતા રહેજો. વાંધો નહીં, આવે છે ત્યાં આપણે દાંતો પાડી શકીએ નહીં. એટલે એ આવીને એમણે બી ઝીણાભાઈ જેવો જ પ્રશ્ન કર્યો કે તમે શું નામ તમારું? ગઢવી. તમે કે દલિત છો? દલિત ગઢવી છો? એટલે મેં કીધું ના. તો કે તમે કેમ આ દલિતો લાડબી જમીન આપે? કાયદો છે, કાયદા પ્રમાણે કર્યું છે, આ નિયમ પ્રમાણે જે થતું હોય કર્યું. મારો રસનો વિષય છે એટલે મેં કર્યું. એટલે ટૂંકમાં આવા બધા મને અનુભવ થયા. થરાદ ડેપ્યુટી કલેક્ટર હતો, પછી હું ખેડા જિલ્લામાં RDC થયો. RDC વખતે પણ દુકાળ ચાલતો હતો. ત્યારે અમે એક વખતે ડંકીઓ નાખવાની પાણી માટે હતી, હેન્ડપંપ. તો એ વિભાગ મારી પાસે હતો, ડંકી નાખવાનો એન્જિનિયર દ્વારા. તો એમાં હું પ્રાયોરિટી હંમેશા દલિત વાસની અને બીજું ગઢવી વાસ. પહેલાં એ બેમાં ડંકી બનાવે, પછી બીજું સર્ટિફિકેટ આપે, પછી જા. એટલે એવી રીતે દલિતોના દરેક મોહલ્લામાં આપણે ડંકી નાખી. ત્યાંથી હું અમદાવાદ DCLR તરીકે ડેપ્યુટી કલેક્ટર લેન્ડ રેકર્ડ. લેન્ડ રેકર્ડમાં મારે ગણોતિયાના કેસ ચલાવવાના હતા. એમાં ધંધુકા તાલુકામાં ખૂબ ગણોતિયા હતા અને સરકારની સામાન્ય નીતિ એવી છે કે ગણોતિયાનો હક આપવા, ગણોતિયા તરફી. ગણોતના વિરુદ્ધમાં ચુકાદો આપવો હોય તો ઘણું બધું સમજી વિચારીને કાયદા કાનૂન, અને સરકારનું પસંદ નથી એવું. તો ત્યાં પણ મેં લગભગ 40-50 જેટલા કેસો ચલાવ્યા અને જે ભરવાડ લોકો ત્યાં છે એ બધા ગણોતિયા હતા, બધાને ગણોતિયા કર્યા, જમીનો આપી. એટલે મારો આ એક રસનો વિષય પહેલાંથી રહ્યો કે ગરીબો, પીડિતો, દલિતો હોય કાળજી રાખીને આપવું.
એમનો ફાયદો થાય એવા કામો, એમને લાભ મળે એવા કામો કર્યા છે આપણે. પછી હું સિવિલ સપ્લાય કોર્પોરેશનમાં ગયો, ત્યાં તો કંઈ આવો કોઈ વિષય હતો નહીં. પછી મારી સમાજ સુરક્ષા નિયામક તરીકે પોસ્ટિંગ થઈ. હવે સમાજ સુરક્ષા એટલે જે ડિસેબલ કહીએ છીએ, દિવ્યાંગ શબ્દ વપરાય છે, અપંગો છે, અંધ છે, પછી આ સ્ત્રીઓ છે, ત્યક્તાઓ, વિધવાઓ, આ બધું સેક્ટર એની અંદર આવે. તો એની અંદર પણ મેં ખૂબ રસથી કામ કર્યું. અને કોઈ પણ અપંગ આવે મારી ઓફિસમાં, પૂછું કે સાયકલ મળી છે, તો કે ના, તો ત્યાં જ હું ઓર્ડર ત્યાં રખાવતો, ત્યાં સહી કરો, ત્યાં નામ લખો, ઓર્ડર લઈ બ્લાઇન્ડ મેન એસોસિએશનમાં જાઓ અને સાયકલ લઈ આવો ફ્રી. અને ત્યાં એક MBA થયેલા, IIMમાં ભણેલા પુનાણી કરીને એમણે નોકરી, હા, એને બીજી ઘણી સારી જોબ ઓફરો થતી જો સ્વાભાવિક છે, એ છોડીને બ્લાઇન્ડ મેન એસોસિએશનમાં જોડાયેલા. હા, અત્યારે એ મુખ્ય છે. તો એ બહુ સારો સહકાર આપતા હતા. અને એના કારણે એટલે અપંગોની જે સેવા હોય એ પણ આપણે પછી હું ભાષા નિયામક થયો. રસનો વિષય હતો. એટલે આમાં બધા કવિઓને ચારે બાજુ આખા ગુજરાતમાં આપણે ફેરવ્યા. એટલે ક્રમશઃ પછી મને એડિશનલ કલેક્ટરમાંથી સિવિલ સપ્લાય કોર્પોરેશન ગયો, ત્યારે હું એડિશનલ કલેક્ટર થયો. પછી શેડ્યુલ કાસ્ટ વેલફેરમાં ભાષા નિયામકમાંથી મારી બદલી શેડ્યુલ કાસ્ટ વેલફેરમાં થઈ. અને દરમિયાન મને IASનું નોમિનેશન મળ્યું. બેચ મને 1994ની મળી, પણ એકચ્યુઅલ થયો હું 2000માં. એટલે બેક ઇફેક્ટ આપવામાં આવે છે. એટલે 1994 મારી બેચ કહેવાય. તો SCમાં ગયો, જે મારો રસનો વિષય હતો શેડ્યુલ કાસ્ટ. એટલે એમાં મેં 3 વર્ષ ફકીરભાઈ વાઘેલા મારા મિનિસ્ટર હતા કામ કર્યું, અને ખૂબ પ્રસન્ન હતા મારી પર. ફકીરભાઈ વાઘેલા મને સવાયા દલિત કહેતા. પણ આપનું એમના પ્રત્યે ખૂબ સંવેદના બતાવી અને આખા કેરિયરમાં દલિતોની ખાસ કાળજી રાખી છે. અને પછી પાછો હું ત્યાંથી ગયો લેબર કમિશનરમાં. ત્યારે મેં એમ કહ્યું કે CPMમાં કામ કરતો હતો, અમદાવાદના બધા યુનિયનો હોય, લેબર યુનિયન, બધા મને ઓળખતા હતા. તો એ લોકો મોરચો લઈને આવવાની પ્રથા હોય છે એવી, લેબર કમિશનર ઓફિસમાં કહીને મોરચો લઈને આવે. તો મારા સમય જ્યારે આવે ને ત્યારે કે ભાઈ અહીંયા કોઈ સૂત્રોચ્ચાર કરવાનો નથી, આપણે જે માગીશું એ આપી દેવાના છે. બરાબર, જે મળવા પાત્ર હશે એ આપણે આપવાના સાહેબ, અને કે આપણા જ છે, સામ્યવાદી સાહેબ છે, એવું મને કહેતા. એટલે ત્યાં આપણે મજૂરો માટેના કામ કર્યા. પછી હું અમરેલી કલેક્ટર થયો. અમરેલી કલેક્ટરમાં પણ મેં દલિતોને જમીન આપવાનું કામ જે મારું હતું, સાંથણી જમીન, સરકારી પડતર જમીન હોય, એ લગભગ 800 એકર જેવી જમીન મેં દલિતોને આપી. 800 એકર એટલે આમ તો સાહેબ બહુ મોટી જમીન છે. હાલે જો તૂટે પણ દરેક તાલુકામાં થઈ, પણ ઘણા વર્ષોથી દલિતોને જમીન અપાતી જ નહોતી, સરકારી પડતર સાંથણી જમીન એ આપણે અપાઈ. હવે હું ત્યાં લાઠી મારા લાઠી અમરેલીમાં આવે. હવે હું નાયબ કલેક્ટર થયો, IAS થયો, પહેલાં હું એકવાર દીવ ફરવા ગયો હતો. દીવથી પાછા ફરતા લાઠી ગયા મિત્રો સાથે, હરીશ મંગલમ મારા મિત્ર સાથે. તમને સાહેબ લાવો કલાપીનું કંઈક હોય તો જોઈએ તો ખરા લાઠીમાં. તો કલાપીના લાઠીમાં કોઈ જાણે જ નહીં. પાનના ગલ્લા બલ્લાવાળા પૂછ્યું, કોઈ ખબર જ નહીં. કોઈ એક ઘરડો માણસ મળી ગયો, આ પેલો કે મહેલ જેવો દેખાય છે, એ કે કલાપીનો મહેલ હતો. ત્યારે મેં ઉપર કાવ્ય બી લખ્યું, જે અખાનંદમાં હરિકૃષ્ણ પાઠકે પ્રગટ કરેલું. ત્યારે મેં મનમાં સંકલ્પ લીધો કે જો આમ તો રેશનાલિસ્ટ છું, ભગવાનનો કંઈ માનતો નથી, પણ એમ કે જો હું થઈશ કલેક્ટર, અમરેલી કલેક્ટર જો થઈશ, તો હું કલાપીનું કંઈક સ્મારક કરીશ. અને એ મોકો આપને મળ્યો. અને ઇન્સિડન્ટલી ભગવાનની કૃપા તો આપણે કંઈ માનતા નથી, પણ ઇન્સિડન્ટલી થયું કે હું અમરેલી કલેક્ટર થયો. એટલે મેં એ કામ ઉપાડ્યું. હવે દરમિયાનમાં નરેન્દ્ર મોદી આપણા ચીફ મિનિસ્ટર થયા હતા. અને આપણે જાણીએ કે ઇનોવેટિવ આઈડિયાસમાં માણસ બહુ માહેર છે, અને અધિકારીઓને પ્રોત્સાહિત કરે. કેવડિયા કોલોનીમાં બધી ચિંતન શિબિરો છે, અધિકારીઓને સાંભળે કે દરેક કંઈક નવો આઈડિયા લાવો. તો એમણે એવો આઈડિયા લાવ્યા કે સ્વાંત સુખાય, કે તમારા અધિકારી તરીકે, કલેક્ટર તરીકે કે DDO તરીકે એવું કામ કરો કે તમે રિટાયર થવા પછી જોઈને તમને આનંદ આવે, એવું કામ કરો. અને બીજું એ કે આ કામ કરવામાં સરકાર પાસે એક પૈસો લેવાની અપેક્ષા નહીં રાખવાની, સરકાર એક પૈસો નહીં આપે. આ વિચાર મોદી સાહેબનો. હા, સ્વયં. હવે આ મોદી સાહેબે કહ્યું, એ પહેલાં મારા મનમાં તો વિચાર હતો કલાપીનો. બધા કલેક્ટરને પૂછતા હતા કે બોલો તમે શું કરો, કોઈએ પર્યાવરણનું કહ્યું, કોઈ આનું કહ્યું, કોઈ ટુરિઝમનું કહ્યું વગેરે. મારો બોલો કે ઘડી તમે શું કરશો? એટલે મેં કહ્યું કલાપીનું સ્મારક બનાવવા માગું છું. આપણે એ વિચાર. હા, એટલે મને ઓળખતા હતા, મને કે કવિ છો એટલે એ જ કરશો તમે કે કરો. પછી આપણે
કલાપીનું સ્મારક કર્યું અને એમાં કલાપીનું જે કુટુંબના જે કંઈ વંશજો છે એ મહેન્દ્રસિંહ કરી છે ત્યાં વંશજ હતા, એમણે ઘણી બધું સાહિત્ય આપ્યું અને લોકોએ પણ સારો સહયોગ આપ્યો. કાયમી સંભારણું છે. અને આપણે ત્યાં લાઠીના જે મ્યુનિસિપાલિટીના મેયર હતા એમણે સારો રસ લીધો અને એક જૂનું મકાન પડ્યું હતું લાઇબ્રેરીનું, એ આપણને ફાળવી આપ્યું અને એ આખું રિનોવેશન કરી નવું કરીને એમાં કલાપીનું આપણે સ્મારક બનાવ્યું અને પછી મોદી સાહેબના હસ્તે જ એનું આપણે વિમોચન લોકાર્પણ કરાયું. પણ એ બહુ અદ્ભુત કામ થયું છે ત્યાં. મેં પોતે પણ ત્યાં વિઝિટ કરેલી છે અને આપણને ત્યાં આગળ રીસર અનુભૂતિ થાય કલાપીની અહીંયા. એટલે અત્યારે પણ ત્યાં ઘણા લોકો જાય અમારા બેચના કે પછીના ઓફિસરો જે જાય ત્યાં જાય જોઈને પછી તરત ફોન કરે. એટલે કલેક્ટર અમરેલી તરીકે મેં આ કામ કર્યું. પછી તો હું ઇન્ડસ્ટ્રી કમિશનર થયો, પછી ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટી થયો અને ફરી પાછો હું એસસી વેલફેરમાં મને ફકીરભાઈ વાઘેલા લઈ ગયા અને હું 3 વર્ષ પાછા ફરી એમાં રહ્યો અને રિટાયર થયો. ત્યાંથી જ હું રિટાયર થયો. આજે મને 12, 13, 14 વર્ષ થઈ ગયા. આપ કયા વર્ષમાં સર રિટાયર થયા? હું એ જ યાદ કરું છું. 2012 કે 11 યાદ આવતો હતો. 2011માં હું નિવૃત્ત થયો. એટલે છેલ્લે હું ત્યાંથી જ નિવૃત્ત થયો. એટલે એસસીની સેવા કરવાનું મારું જે ભાવના હતી એ મારી અંતિમ સુધી મને અંતિમ કાર્ય સુધી આપને એનો લાભ મળ્યો અને આપે ખરેખર વંચિતોનો જે વિકાસની વાત છે અને સરકારના જે એટલે સરકારની જે યોજનાઓ છે એનો નિષ્ઠાપૂર્વક અમલ. આમનું બીજું કંઈ આપણે નવું કરવાનું હોતું જ નથી, પણ સરકાર જે બજેટ આપે એ બજેટ વાપરવું. એટલે હું તો એવું કરતો કે એમાં નાણાં વિભાગની એક છૂટ છે, 10% સુધી તો વધારે ખર્ચ કરી શકો. મોટાભાગે શું કે લોકો 10% ઓછું ખર્ચ કરતા હોય છે, કરતા જ નથી. એટલે આપણે તો નક્કી 10% ઉમેરીને જ કરવાનું, પૂરેપૂરું હંમેશા 10% પ્લસ જ જીરો બજેટ જીરો થઈ જવું જોઈએ આપણે દલિતોના વિકાસ માટે વાપરવું છે. એટલે અમને ખૂબ હાઉસિંગમાં ખૂબ મદદ કરી અને બીજી ઘણી બધી યોજનાઓ 80 જેટલી યોજનાઓ છે એ જુદી જુદી યોજનાઓ, પણ ખાસ કરીને હાઉસિંગ મહત્વની યોજના. ઘર બહુ આપ્યા ઘણા લોકોને આપ્યા. સાહેબ, આપના કારકિર્દી દરમિયાન અથવા એવા કોઈ અનુભવ અથવા તો એવા કોઈ પ્રસંગો જે એકદમ હ્યુમન ટચ કહી શકાય કે જે તમને ખૂબ યાદ રહી ગયા હોય અને હંમેશા અત્યારે પણ તમે યાદ કરતા હોય એવા કોઈ પ્રસંગો? લખતરમાં મેં કહ્યું એમ જમીનો આપતો હતો, પણ મોટાભાગે ત્યાં દરબારોની વસ્તી વધારે, એટલે જમીનો એમની જ ફાજર પડી હોય અને એમની ગામમાં ધાક પણ એવી હોય, એટલે એમની જમીનો કોણ પગ મૂકે? એટલે એમને ઓર્ડર આપીએ પણ એ લે નહીં અથવા જાય નહીં, પગ મૂકે નહીં. દલિતોનો ઓર્ડર આપો પણ એ જમીન લેવા જાય ને હિંમત ના કરે એમ. એટલે અમે એવું સમજતા કે અત્યારે લઈ લો, તમારા નામે થઈ ગયું એકવાર, 2 વર્ષે 5 વર્ષે તમારા નામે સરખું થઈ જશે. એટલે અને સરકારનો કાયદો છે, તમને સપોર્ટ છે. એક ભાઈએ હિંમત કરી અને અમે મદદ કરી કે સાહેબ મને કોઈ ટ્રેક્ટર આપતો નથી, આમ છે ત્યાં. એટલે અમે ટ્રેક્ટર અપાયું, એણે ખેતી કરી, સારું એવું વાવેતર થયું. બરાબર દિવાળી વખતે પાક તૈયાર હતો ત્યારે એમાં આગ લગાડી દેવામાં આવી અને બધું ખેતર સળગાવી દેવામાં આવ્યું. રડતો રડતો મારી પાસે આવ્યો. મેં એની પરથી એક વાર્તા લખેલી છે કે કેટલું અઘરું કામ છે. કાયદો કરવો સહેલો છે, કાયદાનો અમલ કરવો કેટલો અઘરો છે. એક આ અનુભવ છે. એવું રીતે હું થરાદમાં હતો ત્યારે એક આદિવાસીને મેં જમીન આપી, જે અમારો ચોકીદાર હતો, સર્કિટ રેસ્ટ હાઉસનો. તો એ બી મારે ઘર ભાખડી ઉતારીને રડી પડ્યો કે સાહેબ આટલા બધા સાહેબો આવ્યા, બધા સાહેબો મને કહેતા હતા પણ કોઈ મને કશું આપતા નહોતા, તમે મને આપ્યા. એની વખતે સરકારની યોજના હતી કે એ લોકોને ખેતીના સાધનો પણ આપવા, એટલે સાધનો પણ મેં અપાયા. એટલે બહુ પ્રસન્ન થઈ ગયો હતો કે આદિવાસીને આટલી મદદ કરી એમ. એટલે આવા કોઈ પ્રસંગો બનો ત્યારે ખરેખર આપણને એક આત્મસંતોષ થાય કે આપનાથી કોઈને ફાયદો થાય. વચ્ચે હું સ્પેશિયલ સેક્રેટરી અપીલના ચાર્જમાં હતો, 1 વર્ષ જેવો રહ્યો. ત્યારે પણ મેં જે આમાં શું થયું કે જે આદિવાસીઓ કે દલિતોને જે જમીન આપવામાં આવે એ જમીન એક તો હલકી હોય, ગામથી દૂર હોય, એની પર ખેતી કરવાના સાધનો ના હોય. બીજું ગુજરાતની ખેતી છે વરસાદ પર આધારિત છે. એટલે વચ્ચે તો આપ જાણો છો કે 10 વર્ષ તો એટલા બધા દુકાળના જ ગયા હતા. એ સમયે કોઈ ખેતી કરી બેસીને શું ખાય? એટલે શહેરોમાં બિચારા મજૂરી કરવા, આપણે સેન્ટિંગ મેન્ટિંગની મજૂરી કરવા જતા રહે, એટલે જમીન પડી રહે. એટલે અમારો તલાટીને અમારા સર્કલો નીકળે ફરતા ફરતા,
એટલે જો કે આ જમીન ઉપર નથી એટલે નવી શરતની શરત ભંગ એને શરત ભંગ કહેવાય. એ શરત ભંગ કરી એનો કેસ કરી નાખે ને એની જમીન જપ્ત થઈ જાય, પાછી લઈ લે. હવે કલેક્ટરો પણ આંખો મીચીને એમાં સહીઓ કરી નાખે. એટલે એવા મેં 40 કેસો રદ કરી નાખ્યા હતા કલેક્ટરના ઓર્ડરો, અને જમીન પાછી અપાઈ હતી. ભાઈ એના સંજોગો તો જુઓ, 2 વર્ષ બહાર ગયો તો એમાં કંઈ ગુનો થઈ ગયો? વરસાદ જ નથી આવતો, ત્યાં પાણી નથી, બોર નથી, તો ખેતી ક્યાંથી કરે? શું ખેતી કરે? એટલે આટલી સંવેદનાઓ અધિકારીમાં હોવી જોઈએ કે ભાઈ. એટલે એકવાર હું આવા કેસ ચલાવતો એક ડાંગનો આદિવાસી આવ્યો ઓફિસનો, તો એ તો જોઈને અભિભૂત થઈ ગયો. આ જમાનો તમે જુઓ, આઝાદીના 75 વર્ષ પછી પણ હજુ આદિવાસી એસી ચેમ્બરમાં પ્રવેશ કરવા મળ્યો, એ જોઈને રડવા માંડ્યો કે હું પહેલી વાર આવ્યો છું અને મને આવું કોઈક સાંભળે છે. અને હું તો એ વખતે એવું જ કરતો કે ત્યાં ઓન ધ સ્પોટ ઓર્ડર આપી દેતો, કેસ હિયરિંગ કરી. અને આ બધા કેસો હોય ગણો ત્યારે અને નવી શરતના જૂની શરતના, ઓન ધ સ્પોટ ઓર્ડર આપી દો કે ચલો કલેક્ટરનું કામ કેન્સલ. એટલે ઘણા બધા અનુભવ થાય લોકો યાદ કરે. હા, એટલે મને પોતાના પણ ગળગળો થાય, આંસુ આવી જાય, ભલે પોતાને રડવું આવી જાય. હા, આ ખરેખર આપણે વાત કરીએ અત્યારે આપણે સાંભળીએ ત્યારે પણ આપણને આંખમાં આંસુ આવી જાય એવી વાતો છે. અને આપણે ખરેખર જે જરૂરિયાતમંદ હતા એ લોકોને મળવાપાત્ર જે લાભ હતા એ અપાવ્યા છે. આપણે પીકે ગઢવી સાહેબ સાથેનો વાર્તાલાપ આપણે આગળ વધારીશું, પણ અત્યારે આપણી સમયની મર્યાદા છે. તો બીજા આ એપિસોડમાં પીકે ગઢવી સાહેબ સાથે હજુ એમના શોખ વિશે, એમની બીજા અનુભવો વિશેની વાત આપણે કરીશું. ત્યાં સુધી આપણે અહીંયા અટકીશું, આપણા વાર્તાલાપને અહીંયા વિરામ આપીશું.